એનો આજે બીજો દિવસ. મેળાનો અર્થ મેળે મેળે આવવાનું અને મેળે મેળે વયું જવાનું. કોઈ આમંત્રણની જરૂર નહીં, કોઈ તમને કંકોત્રી ન મોકલે કેમ આવ્યા નહીં. મેળાનો અર્થ થાય મેળે મેળે આવવાનું, મેળે મેળે પાછું વયું જવાનું. બીજી વાત, નીરુબેન દવે અને અવધભાઈ ભટ્ટ, રાજુભાઈ સુંદર મજાની પ્રસ્તુતિ કરી. અહીંયાથી સાલ ઉગાડીને સન્માન કર્યું દરેકનું, બહુ રાજીપો વ્યક્ત કરીએ છીએ. હવે વાત એ કરવી હતી, શિવરાત્રીનો પવિત્ર દિવસ. બે મિત્રો ભગવાનના મંદિરે દર્શન કરવા ગયા, ભોળાનાથના મંદિરે. ગળદી બહુ હતી. એક મિત્ર એમ કહે છે કે દર્શન કરવા જઈએ પણ એટલી બધી લાઈનમાં મને ઊભવાનો કંટાળો આવે, હું નથી આવતો. હું અહીંયા સામે બગીચો છે ને, અહીંયા બેઠો છું, આટા મારું છું, તું આવ. બોલો માણસ કે ભલા માણસ શિવરાત્રીના મંદિરે દર્શન કરવાની ના પાડે છે, તો કે લાઈનમાં ઊભવાનો મને કંટાળો આવે. મુકેશભાઈ, આ પ્રસંગ બહુ ધ્યાનથી સાંભળવા જેવો છે, મજા આવશે. એક મિત્ર દર્શન કરવા લાઈનમાં ઊભો રહી ગયો, એક મિત્ર બગીચામાં આટા મારે છે. એમાં બગીચામાં જે મિત્ર આંટા મારતો હતો ને, એને પગમાં ઠેસ વાગી, તો 5 તોલાનો સોનાનો ચેન મેળવ્યો એને બગીચામાંથી. હવે વિચારજો, ઓલો મિત્ર 1.5 કલાક લાઈનમાં ઊભો દર્શન કરીને આવ્યો, અને જ્યાં બૂટ પહેરવા ગયો ને, તો બૂટમાં એક વીછી બેસી ગયો હતો, જોરદાર ડંખ માર્યો. એ રાયડું પાડતો 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 બગીચામાં આવ્યો. બગીચા મારો મિત્ર કે શું થયું? તો કે વીછી કડી ગયો. ક્યાં હતો? તો કે બૂટમાં બેસી ગયો હતો. એ કે શું ફાયદો કાઢ્યો? 1.5 કલાક લાઈનમાં દર્શન કરવું આવું છે એટલે વીછી કડી ગયો, અને આવું બગીચામાં આટા મારતો તો 5 તોલાનો સોનાનો ચેન મળ્યો. આ બંને જણાની વાતો એક ભગવાદારી સંત બેઠા બેઠા સાંભળે છે. છોકરા, હું વાતું કરો છો? બાપુ, આ દર્શન કરવા ગયો તો વીછી કડી ગયો, બગીચામાં આટા મારતો તો 5 તોલાનો સોનાનો ચેન મળ્યો. ત્યારે સંતે સમાધિ લગાડી, સમાધિ ખોલી, જોયું સમાધિમાં, સમાધિ ખોલીને કહ્યું, જે દર્શન કરવા ગયો હતો ને એને ઝેરીમાં ઝેરી હરપ કરવાનો હતો. આજ એને મૃત્યુ યોગ હતો, પણ હાથા ભાવથી ભોળાનાથને પ્રાર્થના કરી છે ને, તો મૃત્યુ યોગ એનો ટળી ગયો અને વીછીના ડંખથી કામ પતી ગયું. તું આજે દર્શન કરવા ગયો હોત ને, તો 7 પેઢી સુધી ખૂટે નહીં એટલું તને ધન મળવાનું હતું. આજે તને લક્ષ્મી યોગ હતો. પણ તું તારી હોશિયારીમાં બગીચામાં આટા મારવા માંડ્યો ને, 5 તોલાના ચેનથી પતી ગયું. જવા દે. એટલે કીધું છે કે મેરે બોલે કે દરબાર મેં સબકા ખાતા હૈ, મેરે બોલે કે દરબાર મેં સૌ કોઈ ખાતા હૈ. હા, એના દરબારમાં ખાવાનું છે ને, આપણે કે બાપાનું ઉપરથી લઈ આવ્યા હતા. એક આશ્રમમાં મને સરસ પ્રસંગ મળ્યો. આશ્રમમાં બેઠો તો, મુકેશભાઈ આપ કે અન્નક્ષેત્ર ચલાવો છો, આખી શિવરાત્રીમાં દરેક જગ્યાએ અન્નક્ષેત્ર ચાલે છે, તો અન્નક્ષેત્રનો એક પ્રસંગ મળ્યો મને. મારામાં સંગીત ન આવે. બપોરે 12 વાગે એક બસ આવી વિદ્યાર્થીઓની. કીધું મારા શ્રી બાપુને કે અમારે જમવું છે. તો કે ચાલુ જ છે અન્નક્ષેત્ર, જમી લ્યો, ભોજન પણ ચાલુ જ છે. જમી લીધા પછી એનો મેનેજર હતો ને, એ આવ્યો. બાપુ, અમારે શું ધરવાનું? અમે 55 માણસની બસને બધાને જમાડ્યા, તો અમારે તમને શું ધરવાનું? હું અહીંયા બેઠો તો મેં કીધું, તમે ધરાઈ ગયા? તો હા ધરાઈ ગયા. મેં તો ધરાઈ ગયા.
શબ્દોની મજા છે. ધરાઈ ગયા તો હા તમે તો ધરાઈ ગયા, ઉપડો, કાંઈ દેવાનું નથી, કાંઈ ધરવાનું નથી. ભાઈ ભાઈ આ શબ્દોની મજા છે. હે કોના નસીબનું કોણ ખાઈ જાય છે મહેતા સાહેબ, કેને ખબર છે. આગલા ભાવમાં આ ભાણું અહીંયા આપણે મૂકી ગયા આવીશું ને તો આ ભાવે ભાણું આપણે લેવા આવ્યા છે. બાકી કોઈ કોઈને ખવડાવી નથી દીધું ને કોઈ કોઈનું ખાઈ નથી જતું. બાપ હે આ મારે કહેવાનું છે, ઘડી ખબરો તમે.